સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હેલો. હેલો. હા બોલો બોલો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હવે પ્રભુ એક પ્રશ્ન હતો અને જે બોલો ને. કે બોધ સમજાતો નથી મને, જે બોધ ની જે મહિમા હે ને એ મગજમાં બેસતી નથી, જે બોધ શું છે ને એ એક નહીં સમજાતું. એટલે તમે ગુરુ કરેલા છે? ના, ગુરુ નથી એટલે જ ને. ગુરુ તો છે ક્યાંક- પણ નાનપણમાં કરેલા છે, હા હા. અને હમણાંથી અમે દૂર રહીએ એટલે અહીંયા જવાનો પણ ઘણા સમયથી મેન નથી આવ્યો ને જતાય નથી અહીંયા. પણ કઈ કરો છો ગુરુ જે મંત્ર નાનપણથી જે કરેલા ખરા ગુરુ એ ચાલે. હા. હવે હા. નવા ગુરુ કરવાની જરૂર નથી. બરોબર છે. બરોબર. પણ એની જે કઈ મંત્ર આપ્યો યાદ છે કઈ? ના, એવું તો કઈ આપેલું નથી. કે આપેલું હોય તો કદાચ હાવ નાનપણમાં છે એટલે ખબર નથી પણ કઈ. તો ફરી વખત જઈ આવો. હા. ફરી વખત જઈ આવો. બરોબર. એટલે એમને જઈને રજૂઆત કરવાની. એટલે હમ. અમને નાનપણથી જે ગુરુ મંત્ર આપ્યો હતો એ કઈ ખબર છે નહીં, અને હવે અમારે કરવું છે ભજન. હમ. બરોબર. તો ફરી વખત આપે ઈ. હા, બરોબર, સમજી ગયો. કેમ હા. કે બોધ કે મેં ઘણી વાણીમાં સાંભળ્યું કે અમુક જે ઉત્તમદાસ ને પૂછ્યું, ઉત્તમદાસ ની જે વાણી આવે ને એમાં બોધ ની મહિમા મને કે 2-3 ભજનમાં કરેલી છે, પણ આખું ભજન સમજી નાખવું તો બધું સમજી જાય, સુરતા બુરતા બધું ટોટલ સમજી જાય, પણ જે બોધ રહ્યો ને એ જ નહીં સમજાતો. બોધ શું ને એ પછી મને ઓલું 2-3 ભજન ના નામ દે, છઠ્ઠા સર્જનહાર ને ચોથા પદ ને એવું 4 વાણીમાં મને કે આમાં બોધ ની બધી મહિમા સમજાવેલ, બધું સમજી જાય, બોધ જ રહી જાય. હા, પણ એ જે તમારું તમે ભજન નથી કરેલું, ગુરુ મંત્ર જે આપ્યો હોય ને હા. એનું ભજન ન હોય ને ત્યાં સુધી આ વસ્તુ ન સમજાય. હા, બરોબર છે. હા, મન જો જે ગુરુ મંત્ર આપે ને એનાથી તમારું મન સૂક્ષ્મ બને. બરોબર. એટલે સૂક્ષ્મ મન બને ને તો તમને આ ઝીણી વાતો સમજાય. સમજી ગયો. હા. નકર સમજાય નહીં ભજન વગર. અને ભજન તમે ન કર્યું હોય અને આ બધું જે તમે સમજ્યા ને સુરતા જે બધું, બરોબર, એ તમારી પાસે માહિતી ગણાય, સમજણ ન ગણાય. સમજી ગયા. ખાલી જ્ઞાન ગણાય થોડું. માહિતી. માહિતી અને જ્ઞાન કયો કે સમજણ બે અલગ વસ્તુ છે. પણ મને એવું, કારણ કે જો ભજન સમજવું હોય તો પેલા જે આપણા શરીરની જે આ બધી નાડીઓ છે, જે ગુપ્ત નાડીઓ, એ તો પેલા બધી સમજવી પડે. એમ નામ તો ભજન ની વાણી તો મગજમાં આવે જ નથી, એવું છે એમાં. હવે તમને કદાચ, જો કે મેં અગાઉ ઘણા બધા વિડીયોમાં મેં કીધેલું છે, અને બોધ વિશે મેં કીધેલું છે. બરોબર. બોધ વિશે મેં સમજાવેલું છે. પણ હવે માહિતી અને જ્ઞાન એના વિશે તમને સમજાવું. બરાબર. કે માહિતી કોને કહેવાય? કે તમારે મને મળવું છે. બરોબર. એટલે તમને મારું કોઈકે કાર્ડ આપ્યું, તમને વિઝિટિંગ કાર્ડ. સમજી ગયા. સમજાણું? વિઝિટિંગ કાર્ડ આપ્યું, એમાં મારું નામ છે, મોબાઈલ નંબર છે, મારા ગામનું નામ સરનામું છે, મારી જે સોસાયટી છે એનું સરનામું છે, શેરી નંબર છે, પ્લોટ નંબર છે, ઘર નંબર છે કાર્ડમાં. સમજી ગયા. પણ હું નથી. સાચું. સમજાણું? સમજાણું. એટલે એ તમારી પાસે માહિતી છે. તમે એ માહિતી લઈને ગોતતા આવો. બરોબર. પછી તમે મને મળો. બરોબર. એટલે ઓલી માહિતી છૂટી જાય તમારે. સમજાણું? પછી કાર્ડ ની જરૂર ખરી મને મળી ગયા પછી? ના, ભાઈ, પછી નહીં જરૂર. સાચી વાત, સમજી ગયા. એટલે તમે મને જે મળો, મને જે જોવો, એ જ્ઞાન છે. અને મારું જે કાર્ડ છે એમાં જે સરનામું છે એ માહિતી છે. માહિતી છે. સમજી ગયા. ચાવી છે એમ કેવાય ને ટૂંકમાં. હા, એટલે આટલો ફરક પડે. એના માટે શું છે
કે એના માટે ભજન જરૂરી છે. સમજી ગયા. સમજાણું? ભજન જરૂરી છે. એટલે ભજન મતલબ જે તમને માહિતી આપી ને કાર્ડ, એમ તમને તમારા ગુરુ મહારાજ છે ને મંત્ર આપે કે કોઈ પણ જે સાધના આપે કઈ પણ, જે દરેક જે સંપ્રદાય હોય, જે ધર્મ હોય ને એના બધાને અલગ અલગ રીતે પેલું હોય. બરોબર? એટલે તમને એમ કે ભાઈ આ મંત્ર છે, મંત્ર નું ભજન કર્યા કરો મનમાં. બરોબર? ઈ કરવાથી આ બોધ તમને સમજાય. સમજાણું? મંત્ર આપે એના થકી. હા, એના થકી. હવે તમને જે પેલા મારું કાર્ડ આપ્યું કોઈ ભાઈએ, પછી તમે ત્યાંથી નીકળ્યા મારા સુધી પહોંચ્યા, એ તમારું ભજન. સમજી ગયા. બરોબર? હવે તમને તમારા ગુરુ મહારાજે મંત્ર આપ્યો અને તમે એને ભજવાનું શરૂ કર્યું, સ્મરણ કરવાનું શરૂ કર્યું. બરોબર? એ કરતા કરતા વર્ષ થાય, 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, જેવું તમારી લગ્ની, જેવું તમારું ઓલું. બરોબર? એ કરતા કરતા પછી તમે જે સત્સંગ સાંભળો એ કરો, પછી તમને બોધ શું છે પછી તમને સમજાય. બરોબર. ત્યાં સુધી ન સમજાય. સાંભળો ખરા. કદાચ હું તમને કહી દઉં કે આને બોધ કહેવાય, મેં કહી દીધેલું છે આને બોધ આને કહેવાય, પણ એ જ્યાં સુધી એ માહિતી કહેવાય. બરોબર? એટલે ફરી વખત કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 26 વર્ષ. ને મેં ગુરુ કર્યા ને ઓછામાં 5-6 વર્ષ નો હતો ને ત્યારે ગુરુ કર્યા હશે. ત્યારે તો આવું કઈ એટલું બધું જ્ઞાન તો હોય ના, એ વખતે તો રમવા ભમવા ગુરુ કર્યા બધે કરતા હોય. પણ અમારે એમ જ હતું, અમારે કુલગુરુ અમારે હતા. બરોબર? એ વખતે કઈ આવી રમવા ભમવાની જ ઓલી હોય, એ વખતે તો આવું કઈ ઓલું હોય નહીં. બરોબર? પછી સમય જાતા કે ગુરુ કરવા જોઈએ, પછી મેં આસારામજી બાપુને ગુરુ કર્યા. બરોબર? પણ હવે એ ગુરુ કૃપાથી જે કઈ સમજણ આવી ત્યારે એવું થયું કે બીજા ગુરુ કરવાની જરૂર નથી એમ. સમજાણું? બીજા ત્રીજા કે 5 ગુરુ કરવાની જરૂર નથી. ટૂંકમાં શું, ગુરુ કર્યા પણ જે સમય જે જ્ઞાન લેવાની જે ખબર નહોતી પડતી ને ત્યારે નહોતી ખબર પડતી. અને પછી શું કે આવરણો આવી ગયા બધા, ટૂંકમાં બધા જગત ના બધા શું કે હવે બધું ખુલે એમ. એટલે હવે ગુરુ કરવા જરૂરી ને એમ ને, મતલબ ના, બીજા કરવાની જરૂર નથી. તમારા ગુરુ હાજર છે ને એટલે બીજા જરૂરી નથી. બરોબર. નવા ને એના એ જ ગુરુ, એમની પાસેથી ફરી વખત મંત્ર જે આપે એ લઈ લો, જે કઈ કરવાનું કે એ કરો. બરોબર? અને જે તમારી જે સત્સંગ સાંભળવાની ની બધી છે મનોમંથન, એ બધું ચાલુ રાખવાનું. આ ભજન કરવાનું છે. એક ટાઈમ સમય મળે તો એક ટાઈમ, 2 ટાઈમ સમય મળે તો 2 ટાઈમ. સમજી ગયા. પછી એ જે રેણી આપે, 5 રેણી આપે ગુરુ, એટલે રેણી એટલે નિયમ આપે આપણને. બરોબર? એ નિયમ નો ફોલો કરવાનો જેટલો થાય એટલો. એ રેણીમાં રહેવાની ઓલી કરવાની. જે તમારા ગુરુ જે 5 નિયમ આપે, રેણી આપે, એનું ઓલું કરવાનું. એ તમે નહીં કરો તોય ફાયદો નહીં થાય. અને એ જે રેણી આપે ને, બરોબર, એ રેણીમાં રહેવાનું કરશો અને જેટલા એમાં રહેશો ને એટલા તમારું જીવન સફળ બનશે. એની જે ગુરુએ જે રેણી આપે, 5 રેણી આપે, એમાંથી ધીમે ધીમે, કારણ કે જો એકારે આ યુગ છે એટલે એકારે એનું ઓલું થઈ પણ ન શકે રેણી, પણ એનો કોઈ રંજ નહીં કરવાનો, પણ પ્રયત્ન કરતો જવાનું, જેટલું બને એટલું ગુરુની રેણીમાં રહેવાનું. એટલે તમારું જે જીવન છે હવે પછીનું જે જીવન છે ને, જે સંસાર વ્યવહાર છે ને, એ સરળ બનતો જશે, સહજ બનતો જશે એમ તમારા માટે. નકર અઘરો છે. હા, એ તો થોડું સમજમાં આવે, ફેર પડે બધી વસ્તુમાં. કારણ કે એની રેણીમાં રહ્યો એટલે પછી ઉપાધિ એને છે, આપણે નથી.
સમજાણું? સમજી ગયા. ઉપાધિ એને છે, ગુરુએ જે રહેણી આપી એ રહેણીમાં રહેવા માંડો. એટલે જે ગુરુના ગુરુ જે છે આ જગતનો કરતા હરતા, પછી એ ઉપાધિ એને રે, આપણે ન રે કઈ. સમજી ગયા. નરસિંહ મહેતાને કઈ ઉપાધિ હતી? ના, એમને કઈ ને. એટલે આમાં ટૂંકમાં મેં અનુપસિંહ નું સાંભળ્યું ને થોડું વાત, એમાં એ મને કીધું કે ક્યાંય કોઈને ગોતવા નથી જવાનું, ભજન કરવા માંડો ને ઓલું જમા કરવા માંડો બધું. આપોઆપ કે હે ને જો થોડું ઘણું જમા થાય છે ને, જો ભેગું થાય છે ને કે પૂન બળ ને ભજન ભક્તિ કઈક ભેગું થાય છે ને તમારામાં, તો કે રસ્તો પકડવા વાળો તો આપોઆપ જડી જાય છે. કે બાવડું પકડવા વાળો તો ઓટોમેટિક તમારું બાવડું પકડી લે છે. પાકું. એવું કીધું એમને. પણ એમ નામ જો તમારે કોઈ ગુરુ જ હોય જ નહીં, તો ગુરુ ને મેળવવા માટે પેલા તમે એમ નામ જે ભજન કરો ને તો ચાલે થોડું. પણ જે ગુરુ હોય જ છે અને ગુરુ ધારી જ લ્યો, બરોબર, અને પછી જે ભજન કરો ને ઈ પ્રગતિ સાચી છે તમારી. સાચી વાત. અત્યારે તમે મન માયનો મંત્ર લઈ લ્યો, મનમાં આવી તો એ કરવા માંડો તો એ નિષ્ફળ નથી જતો. બરોબર, એ નિષ્ફળ નથી જતો, પણ એના થકી એનું ભજન ઓલું થાય, પછી તમને સમર્થ સદગુરુ મળે અને એ જે મંત્ર આપે ને અને પછી તમે જે આગળ હાલો એ તમારી ખરી પ્રગતિ તરત થાય. કેમ કે ઓલી જ મારે વાણી સાંભળેલી છે ને, જે છઠ્ઠા ગુરુ જે સદગુરુ, ઈ જે છઠ્ઠું પદ ને જે ચોથા પદમાં સદગુરુ બિરાજે, ઈ વાણી સાંભળીને તો એવું લાગે ને કે સદગુરુ અંદર છે. ઈ તો પાકી વાત છે. પણ ઈ એને માહિતી કહેવાય. સમજી ગયા. એને માહિતી કહેવાય. અને ઓલી જે છે ને, ઓલું તમારે આડોઆડ નક્કી થઈ જાય. સમજાણું? ભજન હોય ને તમારે તો ઈ તમારી પાસે જ્ઞાન કહેવાય. અત્યારે તમારી પાસે માહિતી કહેવાય. માહિતી કહેવાય, બરોબર. અને જો ખરેખર જો તમારી પાસે એ જે જ્ઞાન હોત ને, તો તમને આ પ્રશ્ન જ ન ઉભો થાત. ત્યાં બધા પ્રશ્નોનો વિરામ આવી જાય છે. સમજી ગયા. જગતના તમામ પ્રશ્નોનું પૂર્ણ વિરામ આવી જાય છે. જ્ઞાન થાય ને, જે હવે આપણે તમારી ઓલી ઉપર જઈએ કે તમને બોધ ની તમે જે વાત કરી ને, પછી તમે એને બોધ કયો કે જ્ઞાન કયો, બરોબર. તમને બોધ થઈ જાય ને પછી તમારી અંદરથી કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. સમજી ગયા. લો, જે પદ મળી જાય, જે પદ ખરેખર જે પદ જે છે ને, એ પદ ની તમને ખરેખર પ્રાપ્તિ થઈ જાય, એનો બોધ થઈ જાય કે એનું જ્ઞાન થઈ જાય, બરોબર. પછી તમને કોઈ જગતનો કોઈ પ્રશ્ન જ ઉભો ન થાય. તમને સમજી ગયા. કોઈ પ્રશ્ન ન ઉભો થાય. ગમે એવું તમે સાંભળો જગત ની અંદર, ગમે એવું તમે જોવો, તો એમાંથી તમને કોઈ પ્રશ્ન ન ઉભો થાય અને એનો તમને જવાબ જ મળી જાય. તમે જે જોવો ને કઈ પણ, તો એનો તમને જવાબ જ મળી જાય કે આ કેમ બન્યું, આ બનવાનું કારણ શું. તમારે કોઈને પૂછવા ન જવું પડે. આત્મજ્ઞાન થઈ જાય, આપોઆપ ખબર પડી જાય. બસ. આના માટે પૂછવું જોઈએ. ધારો કે એડ્રેસ લઈને આપણે નીકળે, આખો દી ગોતા ગોત કરી જડે નહીં, કોક ને પૂછી તો જડી જાય એમ. હા, ઓલું છે ને, ઓલું તમારે પૂછવું જ ન પડે. જે કઈ થયું હોય ને તમારી નજર સામે જે કઈ થાય ને, પ્રશ્ન થાય એવું થાય ને, કારું આમ કેમ થયું, અને તમે જે પૂછવા નીકળો ને કોક ને કે મેં હારું આવું જોયું, પેલા ફલાણા ભાઈ આવું કીધું, ફલાણા ભાઈ આવું કીધું, બરોબર, તો આમ કેમ કીધું હશે. એટલે તમે જે પૂછવા નીકળો ને, એ પૂછવા ન નીકળવું પડે. સમજી ગયા. આ જે બોધ થયા પછી તમને એનો જવાબ જ મળી જાય. બરોબર. એટલે 2-3 વાણી સાંભળીમાં બોધ નો મહિમા ને એવું બધું કહે, પણ બોધ સમજાય નહીં.
હવે એમાં જો આટલી જે તમને જિજ્ઞાસા જે છે ને હા બોધને સમજવાની, બોધ કરવાની, બરોબર, તો એનું કારણ મને અત્યારે એવું સૂઝે છે અને મને એવું દેખાય છે કે તમારા ગુરુએ જે 20 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા, તમારે 25 કીધું ને ઉંમર, એટલે 5 વર્ષના હશો ત્યારે કદાચ તમને ગુરુ મંત્ર આપ્યો હશે, તે કાનમાં ફૂંક મારી હોય, બરોબર, તો ઈ 20 વર્ષ થઈ ગયા માનો આપણે, બરોબર, તો ઈ જે ગુરુએ મંત્ર આપ્યો હશે, તમારા અંદર જે પડ્યો છે એ મંત્ર કે ફૂંક મારી હોય, એના પ્રતાપે તમને આટલી જિજ્ઞાસા જાગી છે. બરોબર. હવે તમે કર્યું હોત ને લઈને એ વખતે તો અત્યારે તમને બોધ થઈ ગયો હોત. સમજી ગયા. એટલે જાગ્યા નથી સવાર, બરોબર, શ્રાવણ મહિનો છે, પવિત્ર મહિનો છે, અને સમય કાઢી ગુરુનો નંબર હોય તો ગુરુને પેલા વાત કરી અને નતર એમ નામ જઈ અને એમના શરણે જઈ ને આ વાત કરી દેવાની કે ભાઈ બાળપણમાં તમે ગુરુ મંત્ર આપ્યો હતો પણ હવે એ વખતે કઈ અમારું ઓલું હતું નહીં, પણ હવે અમને જિજ્ઞાસા જાગી છે તો કૃપા કરીને ફરી વખત મંત્ર આપો. સમજી ગયો. બરોબર, અને લાગી પડો, બીજું હું ના. સમજી ગયો. હા બોલ્યો. છે કઈ બીજું હવે? ના ના બીજું સમજી ગયું છે. બધું જે હોય એ સદગુરુને જ પૂછવું પડશે. ત્યાં જઈને ગુરુને એવું થયું ને મતલબ કે બોધની જો મહિમા આખો જે મંત્ર ગુરુ મંત્ર પેલા તો ગુરુ મંત્ર જ લેવાનો ને તમારે. હા ગુરુ મંત્ર સમજી પાદરો તમે બોધ ક્યાં માંગો છો? ના પાદરો તો બોધ નો જ. ગુરુ મંત્ર લઈને પછી તમે કહી શકો, ગુરુને પૂછી શકો. સમજાણું? સમજાઈ ગયા. પેલા ગુરુ મંત્ર જ માંગવાનો, પેલા બોધ નહીં માંગવાનો. ના ગુરુ મંત્ર બોધ માંગવાનો. પછી તમારે બોધ વિશે તમારે જે કઈ પૂછવું એ પછી પૂછવાનું. અને નકર ભજન કરે જવાનું અને સત્સંગ સાંભળીને મનોમંથન કરે જવાનું. સમજાણું? જો આમાં એવું હોય બધા જે ગુરુ હોય ને બધા આટલા વર્ષ થયા ને એટલે ગુરુ પાસે બેન સત્સંગ જ નથી કર્યો. અને જેવી હવે જિજ્ઞાસા આવી છે ને તો આપડે ગુરુ નું જો કે જ્ઞાન નું કે માહિતી જ નથી આપણને. નાનપણમાં બાળ મંત્ર આપ્યો હોય છે માહિતી જ નથી એમ કે. પણ એમ નહીં, જો આમાં એવું નથી કે જેટલા ગુરુ હોય ને એ બધા પાસે જ્ઞાન હોય એવું હોતું નથી. સમજાણું? પણ એવી ઓલી નહીં રાખવાની આશા. હા એ તો મને એક વાણીમાં સમજાણું કે જો આ રીંગણા આપણે લેવા જાવી તો વીણી લેવા જાવી, બરોબર, રીંગણું ખરાબ આવે તો શાક બગડી જાય ખાલી, તો પછી આ ગુરુ કરવા વિચારીને કરવા એમ. નહીં મારી વાત સાંભળો કે તમે ગુરુ કર્યા પણ તમારા ગુરુ એવું નથી કે તમારા ગુરુ પાસે આ બધું જ્ઞાન હોય. સમજાણું? હા એવું નથી. તો એવું નહીં રાખવાનું કે મારા ગુરુને મેં પૂછ્યું પણ મારા ગુરુએ કઈ મને બોધ વિશે કઈ સમજાવ્યું નહીં. સમજાણું? જો ઘણા ગુરુ, મારે તો ઘણા બધા હારે વાત થયેલી છે, તો જે ઘણા ગુરુ હોય ને ઈ ચોખ્ખે ચોખ્ખું કહી દે ભાઈ મારી પાસે જ્ઞાન નથી કોઈ ઓલું, મારી પાસે ભજન છે. એટલે ભજન એટલે એના ગુરુએ એને જે ગુરુ મંત્ર આપ્યો હોય ને એનું જે એને ભજન કર્યું હોય ને ઈ ભજન એની પાસે હોય. સમજાણું? એની જે ભજન કર્યું હોય એની શક્તિ. હા, પણ જે શાસ્ત્રોનું જે જ્ઞાન હોય તમે પૂછો ને જવાબ દે એવું બધું જ્ઞાન બધા ગુરુ પાસે ન હોય. એટલે એને તમને જે તમે પ્રશ્ન કર્યો અને કદાચ તમને એને જવાબ ન દઈ શક્યા હોય, એની પાસે ન હોય તો એ ગુરુને છોડી ન દેવાના હોય. સમજાણું? ઘણા એવી ભૂલ કરે પૂછ્યાનો જવાબ ન દે એવા ગુરુ શું કામ ના એમ. એટલે પણ જવાબ તો તમારી અંદર થી મળે. તમે ભજન તો કરો, તમારો ગુરુ તમારી અંદર જ બેઠો છે. હા ભાઈ સાચું. આ તો બધી બહારના ગુરુને તો આપણે નિમિત્ત બનાવવાના છે.
ના એક ભજનમાં એવું કીધું ગુરુ નું તો હે ને સસો સસ છે ને આ જગત ભરેલું છે, બીડી પીતા શીખવાડે એ ગુરુ અને મુકાવે ને એ ગુરુ. એટલે ત્રણ ગુરુ ની વાત કરી છે. અરે ગુરુ જે શીખવાડે ને પલે પલે જે શીખવાડે ને એ ગુરુ છે. સમજાણું. જે કોઈ તમે જીવનમાં કોઈ પણ પ્રસંગ બને બરોબર, અને એમાંથી જો તમારામાં લેવાની તેવડ હોય તો એ ગુરુ જ છે. મેં તો કીધેલું જ છે કે તમે હાલ્યા જાતા હોય આપણને જિજ્ઞાસુ જ્યાંથી આવી બરોબર, જે થકી જે માણસ થકી આવી એ ગુરુ જ કહેવાય ને એમ જોવા જઈએ તો. જો જે મેં આવું કીધેલું જ છે કે તમે હાલ્યા જતા હો અને તમને ઠેસ વાગે નખ નીકળી જાય ને બરોબર, તો એમાંથી તમને જે પાણો 1 ઇંચ કે 2 ઇંચનો પાણો જમીનમાં દટાઈ ગયેલો છે કે નહીં, એ તમારો ગુરુ છે. તમને શીખવાડે છે કે હેઠું જોઈને હાલ હવે. સમજાણું. હે જો તમારામાં જગતની અંદર તમારામાંથી ગુણ લેવાની તેવડ હોય બરોબર, તો જીવનની દરેક પરિસ્થિતિ તમને કંઈક ને કંઈક શીખવાડે છે. કોઈ માણસ બીડી પીતો હોય ને પાન માવા ગુટખા ખાતો હોય તો એને કેન્સર થયું, લાખ 1.5 લાખ નો ખર્ચ થયો, અને આપણને ખબર પડી કે ઓલા ભાઈ બહુ તમાકુ માવા ખાતા હતા ને કેન્સર થયું ને 1.5 લાખ નો ખર્ચ થયો, તો એમાંથી આપણે શીખવું હોય તો આપણે શીખી શકાય. એ આપણો ગુરુ છે. 20 મિનિટે માવા ખાતા હોય તો ઘા કરી દેવો જોઈએ. બરોબર, લ્યો, અને કદાચ મરી ગયો, કેન્સર થઈને મરી ગયો હોય તો શીખવાડે કે લાંબુ જીવવું હોય તો માવાનો કર ઘા, તમાકુ નો કર ઘા. જે સમજણ જે આવે એ. અનુભવ કરવા જરૂર નથી, પણ બીજાના અનુભવમાં શીખવું. બીજાના અનુભવમાંથી શીખવાનું છે. બીજાનું જોઈને જે આપણું વિચારી લે કે સમજી બરોબર. બરોબર. સરસ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.